નમસ્તે મિત્રો. કોઈપણ કામ કે પ્રવૃત્તિઓ પ્રત્યેની આપણી માનસિક સજાગતા કેવી હોવી જોઈએ એ સમજાવતી એક સરસ કથા છે. એક શહેરમાં નાગાર્જુન નામના એક સ્વામી રહે. પૂરો દિવસ ભક્તિ, યોગ અને જ્ઞાનના માર્ગે એનો દિવસ પસાર થાય. રોજ પૂરા એ શહેરમાં ફરીને જે ભિક્ષા મળે એ ભિક્ષા ઉપર એમનું જીવન ચાલતું હતું. એક દિવસ એ શહેરમાં ભિક્ષા માગવા માટે નીકળેલા અને એ રાજ્યના મહારાણી પોતાના મહેલના ઝરૂખે બેઠેલા એ જોઈ ગયા કે આવડા મોટા નાગાર્જુન સ્વામી હાથમાં નાનકડું માટીનું ભિક્ષાપાત્ર લઈને ભિક્ષા માગે સારું નહીં. એમને ઈચ્છા થઈ કે એમનું જે પાત્ર છે ને એ માટીનું નહીં પણ એમનું સોનાનું હોવું જોઈએ. અને તરત જ એમણે પોતાના માણસોને હુકમ કર્યો અને નાગાર્જુન સ્વામીને એક સોનાનું પાત્ર ભિક્ષા માગવા માટે ભેટ આપ્યો અને કહ્યું કે આપણા રાજ્યના મહારાણીશ્રી આપને આ ભેટ મોકલાવ્યું છે. નાગાર્જુન સ્વામી ખરેખર સ્વામી જાગૃત સ્વામી હતા. એમને એ પાત્ર સ્વીકારી લીધું. જો ત્યારે બીજા કોઈ સ્વામી હોત તો સોનાથી ડરી જાય, હું આને ન અડાય, આ મોહ કહેવાય, એવું ઘણા બધા વિરોધ કે વિચારો વ્યક્ત કર્યા હોત. પણ સ્વામીએ સુવર્ણ પાત્ર હોય કે માટીનું પાત્ર, ફેર શું પડે, ભિક્ષા જ માગવાની છે ને. એમણે માટીનું પાત્ર પોતાના બગલમાં મૂક્યું અને સુવર્ણ પાત્ર લઈને ભિક્ષા માગવાનું ચાલુ કર્યું. થોડીક જ વાર દૂર ગયા ત્યાં એમને ખબર પડી ગઈ કે આ સોનાના પાત્રનો સાચો ગ્રાહક આવી ગયો છે. એમની પાછળ એક ચોર આવી રહ્યો હતો. એને આ પાત્ર ચોરી જવું હતું. નાગાર્જુન પહોંચેલા સ્વામી હતા. એ સમજી ગયા. એ ભિક્ષા લઈને પોતાના ઝૂંપડી પાસે પહોંચે છે અને એક મોટા પર્ણ ઉપર, મોટા પાન ઉપર પોતાનું ઓરેલું, પોતાનું માગેલું, પોતાનું ભિક્ષામાં આવેલું અનાજ પાથરીને જમવાનું ચાલુ કરે છે અને બાજુમાં પેલું સુવર્ણ પાત્ર મૂકે છે. અને વિચાર આવે છે કે પેલો ચોર હમણાં હું સૂઈ જઈશ એટલે લઈ જશે. પણ તરત બીજો વિચાર આવે છે કે હું સૂઈ જાઉં ને પછી એ ચોર આ પાત્ર લઈ જાય ને પછી એ ચોરી તરીકે મહારાણી એને દંડ કરે, આવું બધું કરવાને બદલે ચાલો હું એને આપી દઉં. ફરી પાછો બીજો વિચાર આવ્યો કે હું એને આપી દઉં તો હું આપવાવાળો કોણ? મારું તો છે નહીં, કોઈકે મને આપેલું છે અને હું આપું તો મહારાણીનું અપમાન થશે. એટલે એણે કંઈ ન કર્યું. એક ઝૂંપડીની બારી ખુલ્લી હતી, એમાંથી આ પાત્રને ફેંકી દીધું અને બારીની બહાર એ સોનાનું પાત્ર પડે છે નીચે. અને જે અવાજ આવે છે પાત્ર નીચે પડવાના કારણે ધાવ થઈને પેલો ચોર જાગી જાય છે. ઝૂંપડીની બહાર સંતાણું હતું. એને ખબર પડી કે આ સ્વામીએ એટલા માટે જ બહાર ફેંકી દીધું છે કે હું એને જો અડીશ ને લઈશ ને તો મને પકડાવી દેશે. એ પાત્રને અડતો નથી. ઝૂંપડીની બહાર ઊભો રહે છે કે હમણાં સૂઈ જાય. અને સ્વામી સૂઈ ગયા, ઘસઘસાટ સૂઈ ગયા. અને પહેલાં એને સમજાણું નહીં કે શું કામ પાત્ર ફેંક્યું. એને મનમાં વિચાર શરૂ થયો કે મારે પૂછવું તો જોઈએ સ્વામીને કે આ પાત્ર કેમ ફેંકી દીધું. એ બારણું ખખડાવે છે. બીજી વાર, ત્રીજી વાર સ્વામી જાગે છે અને બહારથી પૂછે છે, બોલો શું કામ છે? ત્યારે ચોર એટલું કહે છે, સ્વામીજી મેં ભીતર આ સકતા હું. સ્વામીજી જવાબ આપે છે, શું કામ છે અંદર આવીને? સ્વામીજી મેં ભીતર આ સકતા હું. સ્વામીજી અંદરથી જવાબ આપે છે, શું કામ છે? ત્યારે પેલો ચોર જવાબ આપે છે કે આ પાત્ર આપણે કેમ ફેંકી દીધું એ મારે જાણવું છે. ત્યારે સ્વામી અંદરથી જ જવાબ આપે છે કે मैंने इसलिए फेंक दिया कि तुम भीतर आ जाओ. मैंने इसलिए फेंक दिया कि तुम भीतर आ जाओ. ચોરને કાંઈક સમજાવવા લાગ્યું. એ સ્વામીને ગમે તે રીતે ડોર ખોલાવીને પગમાં પડી જાય છે અને પૂછે છે કે સ્વામી મને કોઈ જ્ઞાન આપો. અને સ્વામી બે જ વાક્યો કહે છે કે કાલથી તું જે કરતો હોય એ કરજે. પેટ ભરવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કોઈને કોઈ કરવી પડતી હોય છે, પણ જ્યારે તું ચોરી કર ત્યારે તારા પરિવારને પૂછશે કે હું કોના માટે ચોરી કરું છું. આ ચોરીમાં એ લોકો ભાગીદાર થશે આ પાપમાં. અને જો એ લોકો હા પાડે તો ચોરી કરજે અને તારું મનને રોજ પૂછજે કે હું શું કામ કરું છું, આ સિવાય બીજા રસ્તાઓ નથી. અને જો તારું મન હા પાડે તો કરજે. બસ આટલું કહીને સ્વામી સૂઈ જાય છે.
અને બીજા દિવસે પેલો ચોર ચોરી કરવા નીકળે છે અને જ્યારે પણ પોતાનો હાથ લંબાવે છે ચોરી કરવા માટે, ત્યારે પહેલાં 2 પ્રશ્નો યાદ આવે છે કે હું કોના માટે કરું છું, અને આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, અને એ અટકી જાય છે. બસ આટલું જ. જ્યારે આપણે કાંઈ પણ કરીએ ત્યારે માત્ર 2 જ પ્રશ્નો પૂછીએ કે જો હું ખોટું કરતો હોય તો શું બધા મારી સાથે, મારા કુટુંબના, મારા પરિવારના લોકો ભાગીદાર થશે? અને 2, આ સિવાય બીજું કરવાનો કોઈ વિકલ્પ નથી. બસ આ 2 પ્રશ્નો આપણને સાચા માર્ગે હંમેશા વાળી દેતા હોય છે. થેન્ક યુ.